સુરતમાં 24 કલાકમાં 4 જેટલી હત્યાઓ સામે આવી છે। ઉધનામાં ગતરોજ પત્નીની હત્યા, ખટોદરામાં પ્રેમી અને પત્નીની હત્યા, ત્યારે ફરી એકવાર ઉધનામાં હત્યાની ઘટના સામે આવી છે। તો પ્રભુનગર સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો। રવિ ગોપાલ નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। તો રવિના સગા ભાઈ રઘુ પાત્રાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। રઘુ અગાઉ પોતાની પત્નીની હત્યામાં પણ સામેલ હતો, જેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હાલ આ હત્યાનું કારણ કોઈ અંગત હોઈ શકે તેમ વધુ જાણવા મળ્યું છે। સુરતમાં 24 કલાકમાં 4 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા છે, જેમાં ઉધનામાં ગતરોજ પત્નીની હત્યા, ખટોદરામાં પ્રેમી અને પત્નીની હત્યા, તો ત્યારે ફરી એકવાર ઉધનામાં હત્યાની ઘટના સામે આવી છે। તો પ્રભુનગર સોસાયટી નજીક આ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં રવિ ગોપાલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। રવિના સગા ભાઈ રઘુ પાત્રાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। રઘુ અગાઉ પોતાની પત્નીની હત્યામાં પણ સામેલ હતો, જેવું સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે। હાલ આ હત્યાનું કારણ કોઈ અંગત હોઈ શકે તેવું જાણવા મળ્યું છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે જે પ્રભુનગર સોસાયટી છે, એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે। એની હત્યા એના સગા ભાઈ રઘુ પાત્રાએ કરી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે। બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામ રૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે। એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે, અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ। અત્યારે પોલીસ તત્કાલ 8:30ની આ ઘટના છે, તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી, અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ, અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે। આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતો। એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી। આ ઘટનામાં પણ એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા, એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય, તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે। આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ, કોમ્બિંગ પણ કરતી હોય છે। હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતા હતો। આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ। તેમ છતાં કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે, એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।